ઠાકોરજી એમને સાનુભાવ જતા હોય. પેલા પાડોશી વિચાર્યું, આ માજી દાંતણ પધરાવે છે ને ઠાકોરજી એમને સાથે બોલે છે. પેલા વૈષ્ણવ 2, બાજુવાળા 4, આખું ગામ દાંતણ જતા થઈ ગયું. ગુસાઈજી પધારે, આ શું, આ બધા કેમ આવું કરી રહ્યા છે? કહ્યું કે પેલા માજીએ પધરાવ્યો એટલે આખું ગામ પધરાવે છે. ભાઈ, એની પાસે કોઈ સાધન નથી, નિષ્કંચન છે. તમારી પાસે સાધન છે તો તમે ચમચી પધરાવો, તમે શા માટે દાંતણ પધરાવો છો? એમ ક્યારે ભાવનાનું અનુકરણ ન થાય. શ્રી ગોકુલનાથજીના હાસ્યામૃતમાં કેટલાય સુંદર પ્રસંગો છે. હાસ્યામૃતનો એક પ્રસંગ છે, એક ભગવદી વૈષ્ણવ શરીરથી બહુ જાડા, ધોતી પહેરીને ઠાકોરજીની સેવામાં જાય ને સેવામાં નીચે બેસે એટલે પેલી ધોતીની લાંગ ખુલી જાય. પેલા એક વૈષ્ણવ દર્શન કરવા આવે, હા આ સેવામાં આવી રીતના ધોતીની લાંગ ખોલીને જ બેસવું જોઈએ. એમણે શરૂ કર્યું. બીજા જોયું, એક ક્રમ શરૂ, આખું ગામ પેલી ધોતીની લાંગ ખોલીને સેવા કરવા બેસે. શ્રી ગોકુલનાથ જે ગામમાં પધાર્યા, પૂછ્યું કે આવું બધા કેમ કરો છો? કે પેલો કરે છે એટલે એમ કરતા કરતા છેવટે આવ્યા, અટક્યા બધા પેલા શેઠ પાસે. તમે કેમ આવો? કૃપાનાથ, હું ખોલતો નહીં, મારું શરીર બહુ જાડું છે ને, એટલે નીચે બેસવા જાઉં તો મારી ધોતીની લાંગ ખુલી જાય. આવું ના થવું જોઈએ. ક્યારે ભગવદીની ભાવનાનું અનુકરણ ન થાય. આજે મન ફાવે એમ આપણે લોકોએ કરવું હોય એટલે બહુ સરસ એક વિકલ્પ શોધી કાઢ્યો છે બધા વૈષ્ણવે. ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે, ગમે તે કરશું તો ચાલશે. મન ફાવે એમ પછી આપણે લોકો કરીએ બસ. વાત સાચી છે, ઠાકોરજી ભાવના ભૂખ્યા છે, પણ કોના ભાવના? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પ્રભુ ભાવના ભૂખ્યા છે, પણ ભક્તના ભાવના ભૂખ્યા છે, મારા ને તમારા ભાવના નહીં. જ્યાં સુધી આપણે ભક્તની કક્ષામાં આવ્યા નથી ત્યાં સુધી વેદની મર્યાદા આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ. ભક્તિની કક્ષાએ અવસ્થાએ પહોંચો, પ્રભુનો સાનુભાવ થવા લાગે, પછી ના કરો તો ચાલે. પછી તો સાક્ષાત પ્રભુ પ્રત્યક્ષ તમારી સાથે છે. આપણે જે ભક્ત નથી બન્યા, ભક્ત થવાની પ્રોસેસમાં છીએ. શ્રી મહાપ્રભુજીના માર્ગ પર એમની આજ્ઞાનું પાલન કરતા કરતા ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ. તમારામાંથી કોઈને એવું લાગતું હોય કે તમે 84-252 ની કક્ષાએ પહોંચી ગયા છો, પછી કઈ નહીં કરો તો ચાલશે, વાંધો નથી. કોઈને એવું લાગતું હોય તો હાથ ઉપર કરો. તમારામાંથી કોઈને એવું લાગે કે તમે ભક્તની કક્ષાએ પહોંચ્યા છો તો કઈ પણ કરો તો છૂટ. ભાવના ભૂખ્યા, પણ ભક્તના ભાવના, બધાના નહીં. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, વેદની મર્યાદાનું પાલન દરેકે કરવું જોઈએ. એ ભગવદીયની કક્ષાએ વ્યસન દશાએ પહોંચે પછી તો સેવાની આવશ્યકતા નથી રહેતી. એટલે પ્રભુ સાથે સીધું તાદાત્મ્ય થઈ જાય છે. પ્રભુ તદાકાર થઈ જાય છે એની સાથે. પ્રતિક્ષણ અને ભગવદ લીલાનું અનુસંધાન રહેશે. પણ આપણે સેવા છોડી દઈએ તો વિમુક્ત આવી જાય. કોઈ ભગવદી વ્યસન અવસ્થાએ પહોંચ્યા હોય, એ સદાય લીલારસમાં તન્મય રહેતા હોય, એને સેવા ના કરે, એને જરૂર નથી. પણ એનું અનુકરણ તમે કરવા લાગો ને સેવા છોડી દો તો પ્રભુથી વિમુક્ત આવી જાય. એટલે ભાવનું ક્યારે અનુકરણ ન થાય. શ્રી મહાપ્રભુજીએ સ્થાપેલો પુષ્ટિ માર્ગ શુદ્ધ વેદ આધારિત છે. એ સમયમાં વિદ્વાન પંડિતો વેદના વિકૃત અર્થો કરીને બતાવતા હતા, અને શ્રી મહાપ્રભુજીએ બધી જ વેદ શ્રુતિઓનો નિચોડ કાઢી સગુણ સાકાર બ્રહ્મવાદનું નિરૂપણ કર્યું છે. શ્રી ગુસાઈજી કહે છે, વેદ પારગ
ઘણા પ્રસંગો છે શ્રી મહાપ્રભુજીના ચરિત્રમાં. વેણી નદી પાસે રવિનાથ વૈદિકે શ્રી મહાપ્રભુજીની પરીક્ષા કરવા માટે એક પદ છોડી અને એક પદમાં વેદનું ગાન કર્યું. 100 પદો શ્રી મહાપ્રભુજીને પૂછ્યા. શ્રી મહાપ્રભુજી રવિનાથ પંડિતે છોડેલા 100 પદોનો અલોમ અને વિલોમ ઉચ્ચારણ કરીને બતાવ્યું અને પોતાની વેદ પારંગતા સિદ્ધ કરી. બીજો પ્રસંગ છે, શ્રી મહાપ્રભુજી મંગલપ્રસ્થ નામના સ્થાનમાં બિરાજતા હતા. ઢૂંઢી નામના એક માયાવાદી પંડિત ત્યાં આવ્યા. શ્રી મહાપ્રભુજીના પ્રતાપ વિશે બહુ શ્રવણ કર્યું હતું એમને. પરીક્ષા કરવાનું મન થયું. એમણે મહાપ્રભુજીને ચેલેન્જ આપી, મહારાજ તમે ખાલી આમ ભાગવતની કથા કરો એટલે વેદ આવડી ના જાય, તમને કેટલા વેદ આવડે છે? વેદના પાઠ કરી બતાવો. શ્રી મહાપ્રભુજીએ 4 વેદના અનુલોમ વિલોમ પાઠ કરીને બતાવ્યા. પેલા ઢૂંઢી પંડિત શ્રી વલ્લભના ચરણમાં પડ્યા. ત્રીજો આવો પ્રસંગ બન્યો ઓરછા નરેશ રાજા રામભદ્રની સભામાં. આપે બધા પંડિતોને પરાજિત કર્યા ત્યારે રાજાએ આપનો કનકાભિષેક કર્યો છે. આમ શ્રી મહાપ્રભુજી વેદને જેટલું સમજ્યા એટલું બીજું કોઈ સમજી શક્યું નથી. કે છે વેદના જુદા જુદા અર્થોથી જુદા જુદા વાદો ઉત્પન્ન થયા. શ્રી મહાપ્રભુજીએ કયા વાદનું નિરાકરણ કર્યું? 9મા શ્લોકમાં શ્રી ગુસાઈજીની આજ્ઞા કરે છે. 10 મિનિટ આપણે ચર્ચા કરીને પછી વિરામ આપશું. કારણ કે સવારથી બધા જ વૈષ્ણવ આજે પાટોત્સવના ક્રમ સાથે જોડાયેલા છે. નંદ મહોત્સવ બલનામાં ખૂબ પ્રસાદ બધાએ લૂંટ્યો. સાંજે મહાપ્રસાદ છકીને લીધો. રાસ રમ્યા, બધાના પગે દુખતા હશે. છતાંય ખરેખર આપણે ધન્ય છે કે અત્યાર સુધી આ બધા અહીંયા છો. એકવાર તમારા પોતાના માટે તાળી વગાડો જોરથી. ખરેખર આ વૈષ્ણવનો આજે ભાવ છે ધન્યવાદને પાત્ર છે. 10 મિનિટ ચર્ચા કરીને આપણે વિરામ આપશું. 9મા શ્લોકનું એકવાર આપણે ઉચ્ચારણ કરીએ. 3 વાર એટલા માટે બોલાવું છું કે તમારી ઉચ્ચાર શુદ્ધિ થાય. કંઈક બોલવામાં ચૂકાતો હોય અને 3 વાર બોલશો તો એટલો જપ થશે શ્રી વલ્લભના નામનો. કે છે જેમણે માયાવાદનું નિરાકરણ કર્યું. માયાવાદ મિથ્યા જેવું સિદ્ધ કરી બતાવ્યું. એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા પેલા માયાવાદનું બહુ જોર હતું. શ્રી વલ્લભના સમય સુધી આદિ શંકરાચાર્યજીએ તત્વ જ્ઞાન આપ્યું હતું. અત્યાર સુધી કોઈ એને પડકાર્યું નહીં હતું. બધા એ જ મતને ફોલો કરી રહ્યા હતા. ચારે બાજુ માયાવાદી વિચારધારા ફેલાયેલી હતી. કારણ બૌદ્ધ મતનું ખંડન કરવા માટે શંકરાચાર્યજીનો અવતાર છે. આ બૌદ્ધ મત એ વેદ વિરુદ્ધ છે. અને વેદથી વિરુદ્ધ જેટલા મતો છે બધાને આપણે નાસ્તિકવાદ કહીએ છીએ. શંકરાચાર્યજી પ્રગટ થયા, બૌદ્ધ મતનું ખંડન કર્યું, માયાવાદનો વિસ્તાર કર્યો. અને માયાવાદનો ફેલાવો એટલો થયો કે જેઓ બ્રહ્મના શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયા. અને ત્યારે શુદ્ધ ભક્તિ માર્ગનું પ્રતિપાદન કરવા માટે શ્રી વલ્લભનો અવતાર થયો છે. શ્રી મહાપ્રભુજીની સામે જેટલા વાદીઓ આવ્યા છે એ બધાને આપણે પરાસ્ત કર્યા છે. શ્રી ગોકુલનાથજી ટીકામાં આ નામનો અર્થ બતાવે છે કે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ
માયાવાદનો નિરાશ કર્યો અને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. મહાપ્રભુજી પોતાની લીટી મોટી કરવા માટે કોઈની લીટી ભૂસી નથી. શ્રી મહાપ્રભુજી એવું નથી કહ્યું કે આ મત ખોટો છે, પણ શ્રી મહાપ્રભુજીએ પોતાનો મત પ્રસ્થાપિત કર્યો ત્યારે આપોઆપ એ મતનો નિરાશ થઈ ગયો છે. કોઈની લીટી ટૂંકી કરવા માટે આપણે એને ભૂસાય નહીં, આપણી લીટી મોટી કરો તો સામે પેલાની આપોઆપ ટૂંકી થઈ જાય. સમાજમાં પણ કોઈને નીચું દેખાડવા માટે કોઈની અવગણના કરીએ, નિંદા ટીકા કરીએ, હું સારો છું ને પેલો ખરાબ છે એવું સાબિત ના કરે. તમે કંઈક સારું કામ કરી બતાવો લોકોને, આપોઆપ લોકો તમને માનશે. ભગવાન શ્રી કૃષ્ણે પણ એ જ કર્યું છે. ભગવાન પર ચોરીનો આક્ષેપ આવ્યો, નાનપણથી ચોરીઓ કરવાની ટેવ છે, માખણ ચોરી કરી, ગોપીઓના ચીર ચોર્યા, રૂકમણીજીનું હરણ કર્યું, નક્કી આને ચોરી કરી છે. ભગવાને વિચાર્યું લોકોના મોઢા બંધ કરવા ના જવાય. સમાજના લોકો છે ને લોકોનો સ્વભાવ છે, જ્યાં સુધી આપણે લોકોના કામ કરતા રહીએ ત્યાં સુધી તાલી અને નહીં તો ગાલી, આ સમાજનો સ્વભાવ છે. એવું લાગે કે આ માણસ આપણો હવે કામનો નથી રહ્યો, તો જે હાર તોરા પહેરાવતા હોય, ખભે ઉપાડીને ફરતા હોય, એ સમાજ આપણો તિરસ્કાર કરે. લોકો જયારે તમારી નિંદા કરે, વાતો કરે, ખોટી ચર્ચા કરે તો લોકોના મોઢા બંધ કરવા ના જવાય. સામે કામ કરીને બતાવો તો લોકોના મોઢા આપોઆપ બંધ થઈ જાય. ભગવાન યાદવને લઈને વનમાં ગયા અને મણી શોધીને લઈ આવ્યા અને ફરી સભામાં આપ્યો. પેલાને પસ્તાવો થયો, અરે રે મારાથી કૃષ્ણનો અપરાધ થઈ ગયો. કેમ કે તમે ગમે તે કરશો લોકો તો બધી રીતે બોલવાના છે. કે છે ને એક પિતા ને પુત્ર પેલા બજારમાં ઘોડો ખરીદવા ગયા. એક સારો અટકટો તંદુરસ્ત ઘોડો ખરીદીને આવ્યા. દોરીથી પકડીને દોરીને જતા હતા. રસ્તામાં એક માણસ મળ્યો. લાગે છે આ બાપ દીકરો બે મૂર્ખા છે. આટલો સરસ તંદુરસ્ત ઘોડો છે ને બંને પગપાળા જમીન પર ચાલીને જાય છે. પિતા ઘોડા પર બેઠા, દીકરો સાથે ચાલવા લાગ્યો. રસ્તામાં બીજો માણસ મળ્યો. જો તો ખરા બાપને દયા નથી આવતી, પોતે ઘોડા પર બેઠો છે ને દીકરાને ચલાવે છે. પિતા નીચે ઉતરી ગયા અને દીકરાને બેસાડ્યો. ત્રીજો માણસ મળ્યો. જો તો ખરા આજકાલના જુવાનીઓ જરાય મા બાપની શરમ કે મર્યાદા નથી. પોતે આટલો ઉંમર લાયક છે ને ઘોડા પર બેસી ગયો અને બાપને ચલાવે છે. પેલા બંને સાથે ઘોડા પર બેઠા. ચોથો માણસ મળ્યો. આ કેવા માણસો, એક ઘોડા પર બબ્બે જણા બેઠા છે, એ પ્રાણીની દયા જ નથી આવતી. લોકો બધી રીતે બોલવાના છે. જે માણસે સમાજમાં કંઈ કામ કરવું હોય, કોણ શું કહેશે એનો વિચાર ના કરીને તમે કઈ કામ કરી જ ના શકો. એટલે આ સિદ્ધાંત યાદ રાખો, કોઈની લીટી નાની કરવા માટે ભૂસવાની જરૂર નથી. તમારી લીટી મોટી કરો, આપોઆપ એની નાની થઈ જશે. શ્રી મહાપ્રભુજીએ કોઈ મતનું ખંડન કર્યું નથી. કોઈ મત ખોટો છે એવું ક્યારેય કહ્યું નથી. પેલો કહેશે ખોટું છે ને હું કહું છું એ સાચું છે એવું ક્યારેય નથી કહ્યું. ઇતિ મેં મતિ, આ મારો મત છે. પોતાના મતને પ્રસ્થાપિત કર્યો અને આપોઆપ બીજા મતોનો નિરાશ થઈ ગયો છે. દરેક વાદીઓને શ્રી વલ્લભે તર્ક શુદ્ધ જવાબ આપ્યો. બ્રહ્મને સબલ બનવા માટે માયાનો આશ્રય ન કરવો પડે. બ્રહ્મ સર્વશક્તિમાન છે. પ્રભુ એના સ્વામી છે. મહાપ્રભુજી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું નિરૂપણ કરે છે. બ્રહ્મ કેવા છે? શુદ્ધ અદ્વૈત. આગળ પણ જોયું કે ભગવાને સદઅંશમાંથી આ જગતનું સર્જન કર્યું, ચિદઅંશમાંથી જીવનું સર્જન કર્યું છે. આખ્યાનમાં પણ ગોપાલદાસજી કહે છે, ભક્તિ સુંદરી ને માયા દાસી બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નક્ષિક સુભગા તે હરિને મન ભાવી. માયાને દાસી કહી છે. ત્યાં
શ્રી મહાપ્રભુજી બ્રહ્મસૂત્રમાં કહે છે કાર્ય કારણ ભેદ. જગત બ્રહ્મમાંથી પ્રગટ્યું નો અર્થ કે બ્રહ્મ પોતે જ જગત રૂપ થયા છે. અહીં આગળ પણ જોયું આવિર્ભાવ તિરોભાવ છે. અહીં ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એક છે. બ્રહ્મવાદમાં અવિકૃત પરિણામવાદ છે. કાર્ય જગત છે અને કારણ બ્રહ્મ છે. જેમ કાચું સોનું હોય કારણ રૂપ કહેવાય. સોનામાંથી તમે એક દાગીનો બનાવો, કાર્ય રૂપમાં આવી ગયું. તો ઈચ્છા થઈ કે દાગીનો નથી જો તો પાછો એને પીગળાવો, સોનું બન્યું, પાછું કારણ રૂપમાં આવી ગયું. પછી ઈચ્છા હોય તો તમે એમાંથી હાથની બંગડી બનાવો, નથ બનાવો, હાર બનાવો. આકાર ભલે ગમે તો મૂળ તત્વ તો એમાં સોનું રહેલું છે. એમ તત્વ એ બ્રહ્મ છે, પણ એ લીલા કરવા માટે જુદા જુદા અવતાર ધારણ કરે છે. જેમ એક કુંભાર માટીમાંથી ઘડો બનાવે, માટી ઘડારૂપ થઈ કહેવાય. અહીં તો માટી પણ ભગવાન, કુંભાર પણ ભગવાન અને ઘડો પણ પોતે ભગવાન. ભગવાને પોતાની અંદરથી બ્રહ્મનું સર્જન કર્યું છે. એટલા માટે ઈશોપનિષદનું મંગલાચરણ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બ્રહ્મ પૂર્ણ છે ને પૂર્ણ બ્રહ્મમાંથી આ જગત પ્રગટ થયું છે. છતાંય બ્રહ્મ પૂર્ણ જ રહે છે, બ્રહ્મમાંથી કઈ ઘટતું નથી. ગોપાલદાસજી કહે છે ને, માયાવાદ નિરસ્ત કરવા બ્રહ્મવાદ કિરપાણ. શ્રી મહાપ્રભુજી બ્રહ્મવાદનું સ્થાપન કર્યું, પોતાના સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા અને બધા જ સામે નિરુત્તર બની ગયા. કોઈ પણ શ્રી વલ્લભને ઉત્તર ના આપી શક્યું. શ્રી મહાપ્રભુજી કહે છે આ માયાનું નામ જ સંસાર છે અને સંસાર મિથ્યા છે. જે ભગવાને બનાવેલો નથી, આપણે આપણા મનથી એને ઉભો કરીએ છીએ. કે છે એકવાર કૃષ્ણા નદીના કિનારે શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા. એમના જ્ઞાતિના તૈલંગ વિદ્વાનો આવ્યા, શાસ્ત્રાર્થ કરવા કહ્યું. શાસ્ત્રાર્થમાં બધા હારી ગયા, કોઈ ટકી ન શક્યા. અને જ્યારે પૃથ્વી પરિક્રમા પૂર્ણ થઈ, શ્રી મહાપ્રભુજી કાયમ માટે અડેલમાં નિવાસ કરીને બિરાજ્યા. સવારથી સાંજ સુધી પંડિતો આપની સાથે શાસ્ત્રાર્થ કરવા આવે.